તો જે 8મો ક્વેશ્ચન છે પેપરનો અને એથિક્સનો પહેલો ક્વેશ્ચન છે એ શું કીધું છે, પ્રોફેશનલ વેલ્યુઝ એન્ડ એથિક્સ આર નોટ એબ્સોલ્યુટ. વ્યાવસાયિક મૂલ્યો અને નીતિશાસ્ત્ર, જરાક આનું ગુજરાતી ગડબડ છે, નથી સમજાય એવું. નિરપેક્ષ નથી. નિરપેક્ષ આપણી લોકલ બોલચાલની ભાષામાં વપરાતો શબ્દ નથી. નિરપેક્ષ એટલે જે કોઈ સાથે કનેક્ટેડ ન હોય એને નિરપેક્ષ કહેવાય. ઓકે, એની સામેનો શબ્દ હોય સાપેક્ષ. સાપેક્ષ એટલે જે કોઈ વસ્તુના સંદર્ભમાં કીધો હોય. વિવિધ સંસ્કૃતિઓમાં બદલાય છે. આ ક્વેશ્ચન ગુજરાતી વાંચી અને સમજાય એવો નથી, આનું ઇંગ્લિશ વાંચવું જ પડે એવો પ્રશ્ન છે. શું કીધું છે, પ્રોફેશનલ વેલ્યુઝ એન્ડ એથિક્સ આર નોટ એબ્સોલ્યુટ, વેરી અક્રોસ ધ કલ્ચર્સ. બરાબર, એટલે જેમ દેશની કલ્ચર ફરે, સંસ્કૃતિ ફરે, એમ પ્રોફેશનલ વેલ્યુઝ અને પ્રોફેશનલ એથિક્સ. અહીંયા ફક્ત એથિક્સની વાત નથી થતી. હા, ઇંગ્લિશ ભાષા વાંચવાની એક ટ્રીક હોય, એક સબ્જેક્ટ આપ્યો હોય ને તો પછી આને કનેક્ટિંગ ટર્મ કહેવાય એન્ડ. તો આને વાંચવાનું આવી રીતે, પ્રોફેશનલ વેલ્યુઝ એન્ડ પ્રોફેશનલ એથિક્સ. એટલે ફક્ત એથિક્સની વાત નથી થતી, આમાં પ્રોફેશનલ એથિક્સની વાત થાય છે. ખાલી એથિક્સ લખશો તમે તો ઓલું જીપીએસસીની સ્ટાઇલ છે, આન્સરમાં લખેલું હોય ક્વેશ્ચન પાર્ટલી આન્સર્ડ, પાર્શિયલી આન્સર્ડ. ઓકે, તો એવો તમને રિમાર્ક મળે અને માર્ક્સ ઓછા મળે. તો બહુ મસ્ત, એક તો એથિક્સ બહુ મસ્ત ટોપિક છે અને આ વર્ષથી જે મેઇન્સ લેવાણી છે એમાં તો એથિક્સનું પેપર જ અલગ કરી નાખ્યું, પ્યોર યુપીએસસી પેટર્ન પર ગયા છે. પણ પ્રીવિયસ યર્સના બધા પેપર સોલ્યુશન ફરીથી કહું છું, જોઈ લેજો. આપણા પાસ થયેલા સ્ટુડન્ટ્સે કીધેલું છે કે છોકરાઓને કહેજો તૈયારી શરૂ કરે ને ત્યારથી મેઇન્સના પેપર સોલ્યુશન બધા જોઈ લે, ખૂબ હેલ્પ થાય. ઓકે, એટલે તમે આ વર્ષે એક્ઝામ આપવાના હો મેઇન્સની તોય જોઈ લેજો, 2 વર્ષ પછી દેવાના હો તોય જોઈ લેજો. તો પહેલી વસ્તુ, આ ક્વેશ્ચન રિપીટ કઈ રીતે છે લાસ્ટ યરમાંથી, આપણે અગાઉ પણ વિડીયોઝમાં વાત થયેલી છે કે ઘણી વખત એક ટોપિક હોય ને એને થોડુંક તમે ડાયમેન્શન ફેરવીને જુઓ ને, અથવા એની થોડીક ડિટેલ ડિસ્કશન કરી હોય જે આપણે લોકો નોર્મલી કરીએ છીએ, તો એમાંથી એનો સાઈડવાળો ટોપિક એકાદો બીજું ડાયમેન્શનથી એનો એ ટોપિક પૂછાઈ જતો હોય. તો લાસ્ટ યરમાં છે ને આવો જ એક ટોપિક પૂછાયો હતો, આપણે પેપર સોલ્યુશન મૂકેલું છે, અલગથી વિડીયો મૂકેલો છે, ડિફરન્સ બિટવીન એથિક્સ એન્ડ બિલીફ્સ. આમાં એથિક્સ હતું. તો એમાં આપણે વાત થઈ હતી કે દેશ ફરે, સમય ફરે, કાળ ફરે, આપણે ઓલું કહેવાય ને દેશ કાળ પરિસ્થિતિ ફરે, એમ એથિક્સ અને બિલીફ્સમાં ડિફરન્સીસ જોવા મળે તમને. આપણે થોડુંક ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું, તો એ વસ્તુ તમને અહીંયા પ્યોર એ જ ટોપિક પૂછાયો છે કે જેમ દેશ ફરે એમ તમને આમાં ચેન્જીસ જોવા મળે. બરાબર, તો એટલા માટે પ્રીવિયસ યર પેપર સોલ્યુશન ખાસ જોઈ લેવા. ઓકે, હવે આ કેનો પ્રશ્ન છે, એને કહેવાય કલ્ચરલ રિલેટિવિઝમ. રિલેટિવિઝમ એટલે કલ્ચર હોય ને એ જે તે સમાજ પ્રમાણે બદલાતું હોય. બરાબર, તો પ્રોફેશનલ વેલ્યુઝ પણ બદલાશે, પ્રોફેશનલ એથિક્સ પણ બદલાશે. ખાસ કરીને એથિક્સના અને વેલ્યુઝના સંદર્ભમાં કોઈ વાત જોવો તમે તો ઘણી વખત કોઈ વસ્તુ એક સોસાયટીમાં એક્સેપ્ટેબલ છે એ બીજામાં ન હોય. બરાબર, તો તમે ભારતમાં જોઈ શકો કે અલગ અલગ રાજ્યમાં તમને આ પ્રોફેશનલ વેલ્યુઝ અને એથિક્સ અલગ અલગ જોવા મળશે. જેમ કે ગુજરાતની એક અલગ પ્રોફેશનલ વેલ્યુ એથિક્સ સિસ્ટમ કામ કરતી હશે, તમે બિહારમાં જોશો ને તો એ તમને ઘણી જુદી જોવા મળશે. ઓકે, આપણું કેપિટલિસ્ટિક કલ્ચર હોય ગુજરાતનું અને ત્યાં થોડુંક સોશિયલિસ્ટિક કલ્ચર ચાલે છે. ઓકે, બિહારમાં સમાજવાદ આમ અંદર ઘૂસી ગયો, બંગાળમાં જોશો સેમ વસ્તુ લાગુ પડશે. તો આપણા એ બિહેવિયરલ પેટર્નમાં તમને દેખાતું હોય. બરાબર, આપણા એક ગુજરાતના વેપારીઓની એક ફરિયાદ હોય ને, દિલ્હીવાળાઓ સાથે ડીલ કરતા હોય તો ઘણા એ લોકો કહેતા હોય ભાઈ આવું આવું ધ્યાન રાખવું. શું કામ? પ્રોફેશનલ એથિક્સમાં બંને જગ્યાએ ડિફરન્સ હોય. તો આપણે એક પેટર્ન પ્રમાણે ચાલતા હોય કે ભાઈ ગ્રાહક ન છૂટવું જોઈએ, અને ઘણી જગ્યાએ કેવું હોય પ્રોફિટ ન ઘટવો જોઈએ, ગ્રાહક જાય તો ભલે જાય. તો ડિફરન્સ આવી ગયો. બરાબર, અચ્છા,
અત્યારે બૃહદ સેન્સમાં વાત કરી લઉં, રાષ્ટ્રોના સેન્સમાં, તો એક હિસ્ટોરિકલ કન્સેપ્ટ હોય આને લઈને, બરાબર, જે તે દેશની જે તે જગ્યાની કોઈ પણ એક વેલ્યુ સિસ્ટમ એથિક સિસ્ટમ ડેવલપ થઈ હોય તો એ સેંકડો વર્ષોના ઇતિહાસથી ડેવલપ થઈ હોય, એની પાછળ ઘણું બધું કેટલા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. એમાં બીજા શું ફેક્ટર્સ રોલ પ્લે કરે તો આવું ખાસ ડિસ્કસ કરવું. સોસાયટી, રિલિજન આનો ખૂબ મોટો રોલ હોય, બરાબર. કોઈ જગ્યાએ કઈ ટાઈપનું કલ્ચર છે એના ઉપર આ બે વસ્તુનો ખૂબ જ મોટો રોલ હોય. આ બે બહુ મ્યુચ્યુઅલી ઇન્ગ્રેન્ડ વસ્તુ છે, અંદર પરસ્પર એટલી ભળેલી વસ્તુ છે કે છૂટી પાડવી અઘરી થઈ જાય. તમે કોઈ સોસાયટીમાંથી રિલિજન કાઢીને થોડી જોઈ શકો. ઓછી સોસાયટી છે, હમણાં વેસ્ટમાં એવી એવી સોસાયટી જોવા મળે છે કે જેમાં રિલિજન છૂટું પાડી શકો. બાકી બે ચાર દેશ બે ચાર નહીં પણ 15-20 દેશ કાઢી નાખો દુનિયાના તો તમે આને છૂટા પાડીને ન જોઈ શકો. ઓકે, એક્ઝામ્પલ જાપાન, ચાઇના, પશ્ચિમના દેશો બધાની તમે જોઈ લો, બધાની પ્રોફેશનલ વેલ્યુ, પ્રોફેશનલ એથિક્સ તમને બધું અલગ અલગ જોવા મળશે. જેમ કે પેલા એક નથી ફૂટબોલ વર્લ્ડ કપ ચાલતો હતો તો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બહુ વાયરલ થતી હતી કે જાપાનનો મેચ પૂરો થયો ને તો જાપાનના ફેન્સ, જાપાનની ટીમના ફેન્સ સ્ટેડિયમ ચોખ્ખું કરતા હતા, કારણ કે એટલું એ લોકોના ઓલામાં ડિસિપ્લિન એટલી વણાયેલી છે કે ભાઈ ગમે ત્યાં બીજા દેશમાં હતા, ઓકે, બીજા દેશમાં વર્લ્ડ કપ ચાલતો હતો, ભાઈ મારી ટીમ રમી છે ને તો અમે ચોખ્ખું કરી નીકળશું. તો એક શું ડિફરન્સ જોવા મળે, જાપાન ઇન્ડિયા કમ્પેર કરો તો ટાઈમના એકદમ પાબંદ હોય, ટાઈમ ટુ ટાઈમ, શરૂ પણ ટાઈમ ટુ ટાઈમ, પૂરું પણ ટાઈમ ટુ ટાઈમ. ભારતમાં ઓકે એ વસ્તુ હવે ટ્રાય કરીએ છીએ આપણે લોકો ચેન્જ કરવાની. ઘણી વાર જોજો તમે કંકોત્રીમાં કે ખાસ ઓલા કંઈ ઇન્વિટેશન કાર્ડમાં લખ્યું હોય બ્રેકેટમાં કે સમયસર શરૂ થશે તેથી તમારું સ્થાન ગ્રહણ કરી લેવા વિનંતી. આપણે લખવું પડે, એટલે સમયની જે ટાઈમ લખ્યો સાંજે 8 વાગે એની કોઈ વેલ્યુ જ નથી. 8 લખ્યું હોય તો ઓકે, અમે ગયા હતા સાંઈરામનું લેક્ચર હતું હેમુ ગઢવીમાં, 9 થી 11નું લેક્ચર હતું, તો એણે કીધું 11:15 જે આવશે ને એને તો હું મંચ ઉપરથી તાળી પાડીશ. અને તમે નહીં માનો, એકચ્યુઅલી 11:15 એક ફેમિલી આવ્યું અને એણે તાળી પાડી અને એણે કીધું પ્લીઝ આમના માટે તો બધા તાળી પાડો. પછી અમે પાડી, ભાઈ અમે કઈ થોડી મૂર્ખાજી ટાઈમ પર આવી ગયા હતા, પણ લિટરલી 11:15 પૂરું થવાનું હતું. તો એક ડિફરન્સ દેખાશે તમને, બરાબર. ચાઇનાના પ્રોફેશનલ વેલ્યુઝ કેવી થઈ ગઈ છે ખબર છે હમણાંથી? તમે જોજો WTOના નિયમોનું સૌથી વધુ ઉલ્લંઘન ચાઇના કરે, નહીં માનીએ અમે, હાર્ડ બાર્ગેનર્સ હશે, ઓકે, અને થોડાક ઓલા ડોમિનેટિંગ હશે, દબંગી હશે કે અમે કીધું ને એ ટર્મ સ્વીકાર કરવાના તમારે, નહીં બાંધછોડ નથી કરતા. ઓકે, વેસ્ટની અલગ હશે, બરાબર. પછી બીજી રીતે જોશો તમે, દેશ છોડી દો અને હું થોડુંક ઈસ્ટ અને વેસ્ટના ડિવિઝન કરું તોય તમને ઘણા ડિફરન્સ જોવા મળશે. જેમ કે આપણી જે ઈસ્ટર્ન સિસ્ટમ છે એમાં બધા આવી ગયા, હા, ભારતે આવી ગયું, જાપાને આવી ગયું, ઓલમોસ્ટ આ બધા આપણા ઈસ્ટના બધા દેશો આવી ગયા. તો આપણે વધુ કઈ ઓલા ઉપર ડીલ કરીએ છીએ, આપણે થોડાક ઇમોશનલ ડીલિંગ્સ વધારે કરીએ છીએ, જ્યારે વેસ્ટમાં શું છે, મોર મટીરિયાલિસ્ટિક છે. ઓકે, આપણે સોશિયલ વેલ્યુઝ, ઇમોશનલ વેલ્યુઝ આપણે ડીલ કરતી વખતે પણ ધ્યાન દઈએ ઘણી વખત, બરાબર. આપણે જોયું હોય, આપણે ગુજરાતમાં તો કોમન છે, તમે કોઈ દુકાનદારને અહીંયા જાઓ તો એ સજેસ્ટ કરે કે ભાઈ સસ્તી વસ્તુ લ્યો, બરાબર, તમે મોંઘી લ્યો તો એમ કે જરૂર નથી યાર, બરાબર. કોરોના ટાઈમે મેં એક વાંચ્યું હતું, મુંબઈના એક ઓલા કરિયાણાનું મોટું વર્ઝન, જનરલ સ્ટોર કે સુપર માર્કેટ, એના માલિકનો મેસેજ વાયરલ થયો કે ભાઈ અત્યારે લોકડાઉન ચાલુ છે, હું જોઉં છું માણસો હાવ બિનજરૂરિયાતની ચીજો ખરીદે છે, કે નહીં ખરીદો, કેટલું હાલવાનું ખબર નથી, વિચારો, એનો તો સેલ્સ વધે છે. એ કે માણસો હાવ નકામી વસ્તુઓ ખરીદે છે કે જેના વગર એનું ઘર ચાલે એમ છે, એ કે નહીં ખરીદો, તમે જરૂરિયાતની વસ્તુ જ ખરીદો.
હજી કેટલું લાંબુ ચાલવાનું તમને એ બિચારો ઘરાઘરે કન્સર્ન મુંબઈનો વેપારી જે આપણું કમર્શિયલ કેપિટલ ઘરાઘરે કન્સર્ન છે, ઇમોશનલી કન્સર્ન છે ભાઈ હજી કેટલું હાલવાનું ખબર નથી. ઓકે, જ્યારે ઓલું સુપર માર્કેટ કલ્ચરમાં શું છે, મટીરિયલ પૈસા, મને કાંઈ ફેર નથી પડતું. બરાબર, બધી જગ્યાએ જોવા મળશે તમને. ઓકે, જોબમાં જોતા હશો આપણી જે ટ્રેડિશનલ જે કંપનીઝ ચાલે છે, તમે જોવો પેલા સુરતવાળા વેપારી છે, એમ્પ્લોઈઝને કેવી ગિફ્ટ આપે છે. હવે આવી વસ્તુ તમે વેસ્ટમાં કોઈને કહો કે ગાડીઓ આપીને ફ્લેટ આપ્યા તો એને એમ થાય કે ગાંડો થઈ ગયો છે એ માણસ. નહીં, એ માણસે શું કીધું, ભાઈ હું જે છું આ લોકોથી છું. બરાબર, વાત પ્યોર ઇન્સેન્ટિવ સિસ્ટમ. આપણે જે મલ્ટીનેશનલ કલ્ચર આપણે આવ્યું તો એ યાદ છે મટીરિયલિસ્ટિક સિસ્ટમ છે. બરાબર, કન્ઝ્યુમરિઝમનો તમે જોઈ શકો છો, આપણે અગાઉ પણ ડિસ્કશન થયેલું છે. કન્ઝ્યુમરિઝમનો કન્સેપ્ટ શું કહે છે, ભાઈ સેલ્સ વધુ થાય એમ જીડીપી વધે. બરાબર, તો આપણી ગવર્મેન્ટ કહે છે, તમે પ્રધાનમંત્રીના ભાષણમાં સાંભળજો કે ભાઈ ઘરનું તાજું ખાવાનું ખાઓ, સાજા રહ્યો. ઓકે, તો જીડીપી નહીં વધે હો. મમ્મીના થેપલા ખાશો અને હાજા રહેશો, જીડીપી નહીં વધે. બ્રિટાનિયાની બ્રેડ ખાશો અને માંદા પડશો, હોસ્પિટલમાં જશો, જીડીપી વધશે. તો ધીસ ઇઝ વેસ્ટર્ન કન્સેપ્ટ, મટીરિયલિસ્ટિક. આપણો કયો કન્સેપ્ટ છે, ઇમોશનલ, સોશિયલ વેલ્યુઝ, હેલ્થ, બધું. બરાબર, આપણો પ્રધાનમંત્રી કહે છે યોગા કરો, એનો પ્રધાનમંત્રી કહે કે શિયાળો આવે છે ફ્લૂ શોટ લઈ લેજો, ફ્લૂ શોટ. ઓકે, શરદીની વેક્સિન લઈ લેજો. ઓકે, તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. હા, બીજું શું ડિફરન્સ છે, વેસ્ટમાં ઇન્ડિવિજ્યુઅલિઝમ છે, વ્યક્તિ કેન્દ્રિત વ્યવસ્થા છે. આપણી કલેક્ટિવિઝમ, સમાજ કેન્દ્રિત વ્યવસ્થા છે. ઓકે, આપણે તો કહેવત છે ને કે એક ઓલું આપણે એક ઓલી સંસ્કૃતની કહેવત છે કે એક વ્યક્તિનું પૂરું થઈને આખા ગામનું ભલું થતું હોય તો એ કરજો, એક પરિવારનું પૂરું થઈને આખા સમાજનું ભલું થતું હોય તો એ કરજો, એક ગામનું પૂરું થઈને આખા દેશનું ભલું થતું હોય તો એ કરજો. આપણે કલેક્ટિવિસ્ટિક સોસાયટી છીએ. બરાબર, જ્યારે વેસ્ટમાં શું છે, ઇન્ડિવિજ્યુઅલિઝમ વધારે છે, વ્યક્તિ કેન્દ્રિત સિસ્ટમ વધારે છે. કયું સારું કયું ખરાબ હું નથી કહેતો, ખાલી કલ્ચર ડિફરન્સ કહું છું. કમ્યુનિકેશન વેસ્ટર્ન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરફ લઈ જાઓ. આપણે જે જીપીએસસીની એક્ઝામની ચર્ચા કરીએ છીએ તો ગવર્મેન્ટ જોબ પર્સપેક્ટિવથી જરાક તમને કહું, તમે જે ફિલ્ડમાં જવાના છો, તમે કાલ સવારે ઓફિસર હશો તો કમ્યુનિકેશન વેસ્ટમાં કેવું છે, ડાયરેક્ટ. તમે ડાયરેક્ટ ઉપર સુધી વાત કરી શકો, બોસ સુધી વાત કરી શકો, જનતા ડાયરેક્ટ ગવર્મેન્ટ સુધી વાત કરી શકે. આપણે કેવું છે, ઓલી ચેઇન્સ બહુ વધારે હોય, ફીડબેક આપવો એ ગમતું નથી લોકોને. ઓકે, ઘણીવાર હું તો ઘણીવાર કોઈ જગ્યાએ દુકાને જઈને કહું ને કે આમ છે, તમે પહેલાં આવ્યા આવું કહેવાવાળા, ભાઈ પહેલી વસ્તુ હું તારી દુકાને આખો દી બેસતો નથી એટલે મને ખબર નથી હું પહેલો છું કે તું ખોટું બોલસ. બીજી વસ્તુ કોઈ આવ્યું નથી આવ્યું મને નથી ફેર નથી પડતો ભાઈ, મને તકલીફ થઈ ને. એમાંય કલેક્ટિવિઝમ છે. બધા ઘરાક ભેગા મળીને જઈને કહેવાનું કે તમારું ખાવાનું વાસી હતું તો ઓલો માને, એકલો કે તો ન માને. અરે ભાઈ બીજા બધા ફેંકી દીધું હોય ને એને તારી દુકાન ઉપર ચોકડી મારી દીધી હોય, હું ફીડબેક આપું છું તો લઈ લે જાનો માનો. જસ્ટ એક દુકાનની વાત છે, સરકાર સામે વિચારો તમે.
ડાયરેક્ટ ફીડબેક આપીએ કે ગમે છે કે સરકારને? નહીં. કઈ રીતે દેવાનું? મીડિયામાં હોબાળો કરાવવાનો, પછી કામ આગળ હાલે. ઓકે, એકલો માણા બિચારો ફીડબેક દેતો હોય કે અહીંયા આ પ્રોબ્લેમ છે, નથી સોલ્વ થતા. સ્ટ્રક્ચર કેવું છે? ત્યાં ફ્લેટ છે. તમે કંપની સિસ્ટમમાં જોશો તો હાયરાર્કી ઓછી છે. આપણે કેવું છે, હાયરાર્કીનો મતલબ શું થાય? ચેઇન સિસ્ટમ, બહુ લાંબી લાંબી લચ્ચર સિસ્ટમ હોય. બરાબર. તમે લોકલ એડમિનિસ્ટ્રેશનની સિસ્ટમ જોઈ લેજો, કલેક્ટરથી લઈને તલાટી વચ્ચે કેવડી ચેઇન હોય. પેલી એક સિરિયલનું ઘણી વખત ઉદાહરણ આપું, પંચાયત જોજો તમે, કેટલી લાંબી ચેઇન બતાવી હોય. બરાબર. એક નાનું કામ કરવું હોય તમારે, આપણે એક ટાઈમે જોક મારતા હતા કે પોસ્ટ ઓફિસમાં કાર્બન પેપર ખૂટી જાય ને તો છેક ઉપર મંત્રી સુધી પરમિશન લેવી પડે, ત્યારે કાર્બન પેપર આવે. ત્યાં સુધીમાં પેન ખૂટી ગઈ હોય. આવો જોક ચાલતો હતો આપણે કે હમણાં મેં એક સિરિયલમાં જોયું, આવી સરકારી એક સિરિયલ હતી, કટાક્ષ હતો. તો બલ્બ, હા આમાં જ હમણાં જોઈ મેં, ગ્રામ ચિકિત્સાલય. તો ઓલાએ કીધું કે લેમ્પ નથી તો ફરિયાદ કેમ નથી કરતા? તો કે ભાઈ લેમ્પની ફરિયાદ જ્યાં સુધીમાં આવશે ને ત્યાં સુધીમાં લાઇટ વહી ગઈ હશે. હાયરાર્કી બહુ લાંબી. જ્યારે વેસ્ટમાં શું છે? યસ, ઓફિસ હોય. હા, બહુ મસ્ત સિરિયલ હતી. અત્યારે એક નવી રિસન્ટ ડિબેટ ચાલુ થઈ ગઈ. પેલા નારાયણ મૂર્તિએ ન કીધું કે 80 કલાક 90 કલાક અઠવાડિયાના કામ થઈ શકે, ને કીધું અમે તો 90 કલાક કામ કરેલું છે. પછી કોઈક બીજાએ કીધું, મારા ખ્યાલથી આનંદ મહિન્દ્રાએ કીધું, ના ના, વર્ક લાઈફ બેલેન્સ હોવું જોઈએ. વર્ક લાઈફ બેલેન્સ ઉપર અત્યારે આપણે એક ડિબેટ ચાલે છે. ઓકે, 5 વર્ષ પહેલા શું સુસાઇડ રેટ બહુ વધી ગયો હતો. પછી રિસર્ચ કર્યું ને લોકોએ, તો જોબનું પ્રેશર એટલું હતું ને, અને માણસો રોબોટની જેમ કામ કરતા. વેસ્ટ વર્સિસ ઈસ્ટ જ વાત કરી. ત્યાં વેસ્ટમાં વર્ક લાઈફ બેલેન્સ છે. અત્યારે ફ્રાન્સમાં પ્રોટેસ્ટ ચાલે છે. શું કામ? વધુ કામ કરવાનું કીધું થોડુંક. કેટલું? અઠવાડિયાના 40 કલાક કરે છે. 40 કલાક, સોરી 40 નથી કરતા. ફ્રાન્સમાં હજી ઓછા છે. અમેરિકામાં ઓન એન એવરેજ 40-48 કલાક છે એવરેજ અમેરિકન. 48 કલાક એટલે બહુ વધુ થઈ ગયું. 8 કલાક 6 દિવસ, શનિવાર રજા નથી લીધી. 8 કલાક 5 દી એટલે 40 કલાક. એ લોકોની લિમિટ છે, 40થી વધુ કલાક કામ કરાવવાના જ નહીં. આપણે 4 દિન થઈ જાય ને એટલું. મારો ભાઈ મોડો શું કામ આવ્યો? 11 કલાક થઈ ગયા આજે, હે ને? શનિવારે. બરાબર. તો નથી, આપણે એક લેવલની પર કેપિટા ઇન્કમે પહોંચો ને પછી વર્ક લાઈફ બેલેન્સ આવે, ત્યાં સુધીનું આવે. ઓકે, હા. બીજું, પ્રોફેશનલ અને એથિક્સને જે બધું હોય ને એ એક ઇન્કમ લેવલ ઉપર ડિપેન્ડ કરે. ઇકોનોમિક મોટિવેશન બહુ મોટું ફેક્ટર હોય એની પાછળ. બરાબર. જેમ કે એક ઉદાહરણ આપું તમને. ભારતમાં કરપ્શન વધારે છે, આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પેપરમાં ડિસ્કસ કર્યું. તો એની પાછળ એક કારણ એ છે કે ભાઈ પર કેપિટા ઇન્કમ ઓછી છે. તો જે બેઠો છે ને સત્તાના સ્થાને, એટલે હજી સુધી બહુ ઓછી હતી, હવે તો ઘણી સારી થઈ ગઈ છે. જે બેઠો છે ને સત્તાના સ્થાને, એને થોડુંક એક મોટિવેશન હોય કે લાવ ભેગું કરી લઉં થોડુંક. બરાબર. બીજું, એની પાસે બીજા પણ કોઈ એવેન્યુઝ નથી કમાવાના. ત્રીજી વસ્તુ, તમારી જનતા જે સ્પીડથી કામ કરતી હશે, જે ભૂખથી, જે ફાયરથી કામ કરતી હશે, એમાં ઇકોનોમિક મોટિવેશન બહુ મોટું ફેક્ટર હશે. તમે અત્યારે અમેરિકામાં વ્હાઇટ લોકો જોશો ને તો એને કામ કરવાનું મોટિવેશન જ નથી. $90,000 પર કેપિટા ઇન્કમ છે વાર્ષિક. 90 ગુણ્યા 90 કરો એટલે શું થયું? 81 લાખ રૂપિયા થયા યાર વાર્ષિક. એવરેજ માણા કમાઈ જાય. તો એમાં ઇકોનોમિક મોટિવેશન નથી. તમે ત્યાંના ઇન્ડિયન્સ જોશો, તમે ત્યાંના મેક્સિકન્સ જોશો, અમેરિકાના જ, એ લોકોમાં બહુ ભૂખ છે કે કામ કરવું છે, એસ્ટાબ્લિશ થવું છે, સમાજના એલિટ વર્ગમાં પહોંચવું છે. ઓકે, તો ભારતમાં મિલિયોનેર્સનો ડેટા આવ્યો હમણાં. આપણે મિલિયોનેર્સનો નંબર જમ્પ થયો ગજબ, 150%. શું કામ? ભૂખ છે હજી. તો પ્રોફેશનલ વેલ્યુઝ એથિક્સમાં એકી દેખાશે તમને. બરાબર. ડિફરન્ટ ફેઝિસ ઓફ ડેવલપમેન્ટમાં તમારી જનતા હશે ને એ પ્રમાણે એક એમનામાં પ્રોફેશનલ વેલ્યુઝ એથિક્સ અલગ અલગ લેવલે ફરતા જતા હશે. જેમ કે હું અત્યારે જોઉં છું ભારતમાં
સાધન સંપન્ન પરિવારના છોકરાઓ આવે ને મારે ભણવા, એને એવું બધું કાંઈ ફાયર નથી. જો મળી ઠીક, ન મળી કાંઈ નહીં, આપણે કરી લેશું બીજું કાંઈ. તો આ વસ્તુ ગુજરાતમાં જોવા મળે છે. સેમ વસ્તુ બિહારમાં, બંગાળમાં નહીં જોવા મળે તમને. ઓકે, શું કામ? ગુજરાત હવે ડેવલપમેન્ટના સેકન્ડ થર્ડ ફેઝે પહોંચી ગયું છે. ઓલા લોકો પાછળ છે, તો એની એક ડિફરન્ટ ટાઈપ ઓફ વર્કિંગ સ્ટાઇલ હશે. બરાબર. કલ્ચરલ નોર્મ્સ બહુ ડિફાઇનિંગ ફેક્ટર હોય. જે તમારું એક પાસ્ટ રહેલું હોય, જે તમારી સોસાયટીનું કલ્ચર હોય, એ આમાં બહુ મોટો રોલ પ્લે કરતો હોય. હવે એમાં બે હોય, પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. બરાબર. જેમ કે તમારી કોઈ રિલિજિયસ બિલીફ હોય, મોટો ફેક્ટર કામ કરતો હોય. તમારી એક સોસાયટીનું એક કલ્ચર સેટ થઈ ગયું હશે, ઓકે, એ બહુ મોટો ફેક્ટર કામ કરતો હોય. એમાં પોઝિટિવ પણ ઇફેક્ટ આવતી હોય, નેગેટિવ પણ આવતી હોય. બરાબર. બને ત્યાં સુધી બે ચર્ચા કરવી. સરકાર કેવી છે અને એનું વિઝન કેવું છે, એનો એક બહુ મોટો રોલ હોય. જેમ કે ઉદાહરણ તમે જોજો, ચાઇના રશિયાની સરકાર પહેલેથી કેવી રહેલી, 50 વર્ષ અગાઉનું, 100 વર્ષ અગાઉનું વિચારીને ચાલે. ઓકે, ભારતમાં આપણે કઈ રીતે ચાલતા હતા? 5 યર પ્લાન. ચાલો, 5 યર પ્લાન સરકારનો છે. પછી હવે સરકાર માર્ગદર્શન નથી દેતી, તો જનતાનું પોતાનું 20-25 વર્ષનું વિઝન હોય કે મારા છોકરાઓ માટે હું વિચારી લઉં. આ લોકો ક્યાં વિચારે છે? 50-100 વર્ષ. અત્યારે તમે જોઈ શકો છો, ભારત સરકાર હવે ગોલ આપે 2047 નો, તો વિઝન આપ્યું ને સરકારે, તો જનતામાં એ તમને 5-7 વર્ષમાં દેખાશે. એક ડિસ્કોર્સ બનશે પબ્લિક. બરાબર. આને જોવો, આપણો પાડોશી દેશ છે, આજે મળ્યા ને કાલ ખાઈ લીધું, પતી ગયું. પૈસા હેના આવ્યા હતા? ખેતીના. વાપરા ક્યાં? આતંકવાદમાં. ભીખ માગી IMF આગળ $1 બિલિયન. હેના? માણસો આગળ ખાવાનું નથી. વાપરા ક્યાં? અલગાવવાદમાં, ભારતમાં હુમલો. જેવા પૈસા આવ્યા એવો હુમલો ફાટ કરતો. આજનું જ વિચારવાનું, કાલનું વિચાર તો બહુ ફરક પડે. બરાબર. ઓકે. પણ અમુક વેલ્યુઝ હશે જે બધે કોમન રહેતી હશે. જેમ કે ઓનેસ્ટી, બરાબર, એફિશિયન્સી, ઇન્ટેગ્રિટી. ઓકે, તમે જે પ્રોફેશનલ લાઈફમાં એક ઓનેસ્ટી બધા એક્સપેક્ટ કરતા જ હોય. બરાબર. પછી અમુક બેઝિક વસ્તુ હશે, અમુક બેઝિક હ્યુમન નેચર હોય, સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ હોય, બધામાં હોય. બરાબર. તો અમુક કોમન હોય. બરાબર છે. ચાલો.